નવસારી મહાનગરપાલિકાએ આજરોજ સરકારી જગ્યા ઉપર દબાણ કરી વેપાર કરનારાઓ સામે લાલ આંખ કરી હતી. આશાપુરી મંદિરની બાજુમાં દુધિયા તળાવની સામે આવેલ ખુલ્લી જગ્યા ઉપર કેટલાક લોકો મંડપ બાંધીને નવરાત્રિ માટે ચણિયાચોળીનું વેચાણ કરતા હતા. મોટી દુકાનો અને શોરૂમની સરખામણીમાં અહીં વ્યાજબી ભાવે ચણિયાચોળીનું વેચાણ થતું હતું, જે મધ્યમ વર્ગને પોસાય તેમ હતું. ઓછા ભાવે મધ્યમ પરિવારની જરૂરિયાત પૂરી થતી હોવાથી અહીં રોજ સાંજે સારા એવા પ્રમાણમાં ગ્રાહકોની ભીડ ભેગી થતી હતી. જો કે નવરાત્રિને માત્ર 3 દિવસ બાકી છે ત્યારે આજ રોજ અચાનક જેમ મહાનગરપાલિકાની ટીમે આ સ્થળ ઉપર પહોંચી જઈ દબાણ કરનારાઓનો મંડપ હટાવી દીધો હતો અને સામાન દૂર કર્યો હતો. અહીં નોંધનીય બાબત એ છે કે નવસારી મહાનગરપાલિકાના વિસ્તારમાં જાહેર માર્ગો ઉપર પાર્કિંગ વગરના એપાર્ટમેન્ટ ઊભા છે, જેને કારણે રોજ ટ્રાફિક જામની સમસ્યાને કારણે લોકોએ પરેશાન થવું પડે છે. તો શું મહાનગરપાલિકા આ દબાણ પણ દૂર કરશે કે પછી રસ્તા ઉપર નાનો વેપાર કરી પ્રેતીઓ રડતા શ્રમજીવીઓની સામે કાર્યવાહી કરી સંતોષનો ઓડકાર લઈ લેશે?